નીચેનામાંથી કયો સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન છે? તો આપેલા ચાર ઓપ્શનની અંદર આપણને જોવા મળશે કે બધા 2 ડિગ્રી કાર્બોકેટાયન છે, પણ એની સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહને આધારે આપણે એની સ્થાયીતા નક્કી કરી શકશું. તો ઓપ્શન એ છે એમાં સાયનાઇડ છે, ઓપ્શન બી છે એમાં ઓક્સિજન છે, અને ઓક્સિજન કાર્બોકેટાયનની તરત બાજુમાં જ આવેલો છે અને ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે, કારણ કે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવેલા છે, એટલે આ પોઝિટિવ કાર્બનની હેલ્પ કરી શકશે, એટલે આને સ્થાયી ગણી શકાય. બીજા 2 ઓપ્શન જોઈએ તો સીમાં નાઇટ્રો ગ્રુપ છે, જે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તેથી એ કાર્બોકેટાયનની કોઈ હેલ્પ કરશે નહીં. અને છેલ્લું ઓપ્શન ડી છે એમાં મિથાઇલ છે, એ પણ ઇલેક્ટ્રોન દાતા છે જ, પણ ઓક્સિજન જેટલો નહીં. એટલે સૌથી વધારે સ્થાયી ગણવો હોય તો આપણે વિકલ્પ બી ને ગણી શકીએ.